હું છું શિમરન પારેખ અને આપ જોઈ રહ્યા છો ગુજરાતની સત્ય ઘટના ન્યૂઝ। રાણપુર તાલુકામાં CISH પોર્ટલ ઉપર મહિને માત્ર 20 જેટલા જન્મ મરણના દાખલા નીકળતા હોવાના કારણે નાગરિકોને ભારે મુશ્કેલીનો સામનો કરી પડી રહ્યો છે। આ સમસ્યાને લઈને રાણપુર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। રિપોર્ટર હનીફ જાંગર, રાણપુર। એમને કેમ નથી મળતો? તરડી સાહેબ એવું કીધું કે ભાઈ અમને 10 મહિનાની 10 જ મંજૂરી છે ઓનલાઈન દાખલા કાઢવાની। અમે ટીડીઓ સાહેબને આવેદનપત્ર આપ્યું કે સાહેબ રોજની રાણપુર ગ્રામ પંચાયતમાં 20 થી વધારે અરજી આવે છે, મહિનાને 400 થી 500 અરજીઓ આવે છે। અમારી માંગણી એવી છે કે રાણપુરમાં રોજની 20 થી વધારે તમે સીએમ ભાઈ આ પોર્ટલ ઉપર તમે કરો કે શું કહેવાય એની લિમિટ વધારો, જેથી કરીને રાણપુરના પબ્લિક હેરાન ન થાય અને લોકોને સરળતાથી દાખલા મળે, રાણપુરના લોકો ધક્કાથી બચે। આગામી સમયમાં આને નિરાકરણ નહીં કરવામાં આવે તો આપના દ્વારા શું કાર્યક્રમ કરવામાં આવે? ટીડીઓ સાહેબે અમને ખાતરી આપી છે કે હમણાં કંઈક નવો પરિપત્ર થયો છે, એમાં કંઈક વિસંગતતા છે, એટલે 10 ની લિમિટ આવી છે। હવે તમારે રજૂઆત ઉપર પહોંચાડશું અને યોગ્ય નિરાકરણ લાવશું। ટૂંક સમયમાં જો યોગ્ય નિરાકરણ નહીં આવે તો આ પ્રશ્ન આખા રાજ્ય સરકારનો છે। રાજ્ય સરકાર આની આંદોલનની શરૂઆત રાણપુરથી અમે કરશું। ના પણ આ તો ખોટું છે, સુધારો આવ્યો ને એમાં બહુ